તો ગયા વખતે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતાની વાત કરી. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ સમજવાનું છે. તો આજે સૌ પ્રથમ આપણે વાત કરીએ આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે આગળ જે ભણી ગયા છીએ એમાંથી જ છે કે ભાઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એ તમને બધાને સમજાવેલું છે. તો એની અંદર હવે ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી થોડાક ગુણધર્મ છે આવર્તી વલણ, તો એની આપણે વાત કરવાની છે. તો એની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જે મૂળભૂત ગુણધર્મોનો અભ્યાસ કર્યો, તો મૂળભૂત ગુણધર્મ જે હતા મૂળભૂત ગુણધર્મો, તો મૂળભૂત ગુણધર્મ છે એ આપણે વાત કરી પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ જે બધા મૂળભૂત ગુણધર્મ છે એ ગુણધર્મનો આપણે છે અભ્યાસ કર્યો. તો અત્યાર સુધી આપણે જાણતા હતા કે આવર્તિતાને છે ઇલેક્ટ્રોનીય રચના સાથે સંબંધ છે. કોની સાથે સંબંધ છે? ઇલેક્ટ્રોનીય રચના. તો એની અંદર બધા જ ગુણધર્મ છે એ ગુણધર્મની આપણે વાત કરી, તો આ બધા જ ગુણધર્મ છે એ ઇલેક્ટ્રોનીય રચના સાથે સંબંધ ધરાવે છે. એટલે કોઈ પણ તત્વ હોય તો એ તત્વના ભૌતિક અને આગળ આપણે ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી, આવૃત કોષ્ટકની વાત કરી ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ તત્વ છે તો એ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ કોના ઉપર આધાર રાખે, તો એની અંદર આપણે વાત કરી હતી. તો એ કોના ઉપર આધાર રાખે? તત્વની છે એ તત્વની ઇલેક્ટ્રોનીય રચના ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોનીય રચના ઉપર છે એ આધાર રાખે છે. તો હવે આપણે આ તત્વોના મૂળભૂત ગુણધર્મ અને તેમની પ્રતિક્રિયાત્મકતા વચ્ચેના સંબંધ શોધવાનો આપણે હવે શું કરવાનો છે? પ્રયત્ન છે એ પ્રયત્ન કરવાનો છે. તો એ તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કઈ બાજુ વધારે હોય આવૃત કોષ્ટકમાં અને કઈ બાજુ ઓછી હોય. તો એ આપણે આગળ અભ્યાસ મેં તમને કરાવી દીધો છે કે ભાઈ એની અંદર ડાબી બાજુ તમે જશો આવૃત કોષ્ટકમાં, તો આવૃત કોષ્ટકની અંદર સરળતાથી શું કરી શકે? તો સરળતાથી ઇલેક્ટ્રોન છે એ ગુમાવી શકે. એટલે એની શું થશે કે ભાઈ એની છે એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. એવી જ રીતે તમે જમણી બાજુ જશો તો જમણી બાજુ પણ શું થશે? સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે. તો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે તો એની પણ શું હોય? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ વધારે હશે. તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર જે વસ્તુ આપેલી છે તો એનો અભ્યાસ કરી નાખીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થાય? ઘટતી જાય. તો એની અંદર આપણે આવર્તમાં છે આવૃત કોષ્ટકમાં, તો આવૃત કોષ્ટકમાં છે એ કોષ્ટકમાં આપણે છે એ કઈ બાજુથી કઈ બાજુ? તો કે ભાઈ ડાબીથી છે એ ડાબીથી જમણી બાજુ તરફ જતા. કઈ બાજુ જતા? જમણી તરફ જતા. તો ડાબીથી છે એ તમે જમણી તરફ જશો તો શું થશે? તો ડાબીથી જમણી તરફ જતા છે એ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો એ તો બધાને ખબર જ છે. પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા અને શું થશે? આયનીય ત્રિજ્યામાં છે એ શું થશે? ઘટાડો. તો આયનીય ત્રિજ્યા છે તો આયનીય ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. તો આયનીય ત્રિજ્યામાં છે એ શું જોવા મળે છે? ઘટાડો છે એ ઘટાડો જોવા મળે છે. પરિણામે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ છે એ સામાન્ય રીતે શું થાય? વધતું જાય. તો તમને બધાને ખબર છે કે આવર્તનની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ પણ ડાબીથી જમણી બાજુ જશો તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ શું થતું જશે? વધતું જશે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ છે એ શું થતું જશે? ઋણ મૂલ્ય બનતું જાય છે.
તો બીજા શબ્દમાં કહીએ તો આવર્તમાં સૌથી ડાબી બાજુ રહેલા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી અને જમણી બાજુ રહેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ. તો જો આ સમજવાની વાત છે આપણે, તો એ સમજીએ. તો એની અંદર આપણે આ મુદ્દો છે એ સમજવાનો છે ખાસ વિદ્યાર્થી મિત્રો. એના ઉપરથી તમને એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે છે એ તમને ખ્યાલ આવશે. તો એની અંદર તમને બધાને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુના તત્વ, કયા બાજુ? ડાબી બાજુના તત્વ. અને આવર્તની અંદર આ બાજુ જશો તો જમણી બાજુના તત્વ. તો બધાને ખબર છે કે આપણે આવર્તની વાત કરતા હોય ત્યારે તમને બધાને ખબર છે ડાબીથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને. કેવું બને? વધુ ઋણ. ખબર છે ને? સૌથી વધારે છે એ 17મા સમૂહના છે એ તત્વનું વધુ છે એ ઋણ મૂલ્ય હોય. અને આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? તો આયનીકરણ એન્થાલ્પી વધે. શું થાય? આયનીકરણ એન્થાલ્પી વધે. તો હવે જો પહેલા હું તમને વાત કરું છું આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી આપણે એમ કેવું હોય કે આવૃત કોષ્ટકમાં છે એ આવૃત કોષ્ટકમાં ડાબી બાજુ છે એ વધારે હોય કે જમણી બાજુ વધારે હોય? તો તરત ખબર પડે જમણી બાજુ. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કઈ બાજુ? તો ડાબી બાજુના તત્વો છે. કયા તત્વો છે? ડાબી બાજુના તત્વો. તો ડાબી બાજુના જે તત્વો છે તો એમાં શું થશે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, શેનું મૂલ્ય? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે કેવું હોય? ડાબી બાજુ. તો ડાબી બાજુ ઓછું. એટલે સરળતાથી શું કરે? ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે. તો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો તમને બધાને ખબર છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી થાય? વધારે. એવી જ રીતે હું તમને એમ કહું છું કે જમણી બાજુના જે તત્વો છે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, તો એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હોય? તો એનું મૂલ્ય વધુ ઋણ હોય. કેવું હોય? વધુ ઋણ મૂલ્ય હોય છે. તો તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હોય છે? વધુ ઋણ મૂલ્ય હોય છે. તો હવે તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ આવૃત કોષ્ટકની અંદર ડાબી બાજુ, પણ એક આમાં જોજો, આમાં અપવાદ હોય. ખબર હોય ને? એ તો બધાને ખબર જ હોય. 18મો સમૂહ હોય કેવા વાયુ હોય? ઉમદા વાયુ. તો ઉમદા વાયુ ઇલેક્ટ્રોન છે એનું તો ધન મૂલ્ય હોય હો, એટલે એ એક અપવાદ છે. તો એની અંદર કે એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય. એટલે ઉમદા વાયુ તત્વની કક્ષા છે એ સંપૂર્ણ શું હોય? ભરાયેલી હોય. તેથી તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હશે? ધન હોય છે. તેથી આવૃત કોષ્ટકમાં છે બંને છેડે સૌથી વધુ અને મધ્યમમાં છે એ શું હોય? સૌથી ઓછી સક્રિયતા હોય. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ શું થશે? અહીંયા પણ જે તત્વો રહેલા છે એની પણ શું હશે? વધુ છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હશે. શું કરતા હશે? વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. શા માટે? તો આપણે કારણ છે એ કારણ આપણે ખબર જ હોવું જોઈએ. કારણ કે તે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી શું કરી શકે છે? ગુમાવી શકે છે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ તમે જોશો તો ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી શું કરી શકે? મેળવી શકે. તો અહીંયા પણ છે શું હશે કે અહીંયા જમણી બાજુ રહેલા જે તત્વો છે તો એની પણ શું થશે? વધુ ક્રિયાત્મકતા છે એ ક્રિયાત્મકતા ધરાવે છે, પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. સક્રિયતા બોલો અથવા પ્રતિક્રિયાત્મકતા બોલો. તો એની અંદર પ્રતિક્રિયાત્મકતા બંને છેડે વધુ હોય. પણ અહીંયા મધ્યમમાં છે, મધ્યમમાં કેવી હોય? તો મધ્યમમાં છે કેવી હોય? ઓછી હોય છે. તો મધ્યમમાં રહેલા જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? ઓછી હોય છે. હાલો, તો સૌથી ડાબી બાજુના તત્વો છે તો એ શું છે? આલ્કલી ધાતુ તત્વ. તો ડાબી બાજુના જે તત્વો છે એ બધાને ખબર છે પહેલો અને બીજો સમૂહ છે આલ્કલી ધાતુ તત્વ છે. તો આલ્કલી ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવા આયનો બને? તો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયનો બને છે. કેવા આયનો બને? ધન આયનો. અને જ્યારે હેલોજન તત્વો, તો હેલોજન તત્વ છે FCl BRI 17મા સમૂહના તત્વો, તો એક ઇલેક્ટ્રોન મેળવી અને શું થશે? તો એક ઇલેક્ટ્રોન મેળવે અને તે કેવા આયનો બને છે? તો એ બધાને ખબર જ છે કેવા આયનો બને? ઋણ આયન છે એ બને છે. તો એની અંદર છે ઋણ આયન બનશે.
અને વચ્ચેના જે તત્વો છે જો ઇલેક્ટ્રોન છે એ ગુમાવતા ન હોય તો એ શું કરશે સહસંયોજક બંધથી જોડાય છે. હાલો તો એ પણ તમને આપ્યું છે તો એ પણ આપણે જોઈ લઈએ ટેક્સ્ટ બુકમાંથી. તો એની અંદર આમ સૌથી ડાબી બાજુના તત્વો એટલે કે આલ્કલી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવવાની મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. અને સૌથી જમણી બાજુના તત્વો એટલે હેલોજન સમૂહ, તો હેલોજન સમૂહ છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવીને મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તો આ ગુણધર્મોને છે એ ગુણધર્મોનો સંબંધ તત્વોની રિડક્શન અને ઓક્સિડેશન વર્તુણક સાથે કરીશું. કોની સાથે? રિડક્શન અને ઓક્સિડેશન વર્તુણક સાથે કરશું, પણ એનો આપણે છે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે અહીંયા અભ્યાસ કરવાનો નથી. હાલો ત્યાર પછી વાત કરીએ તત્વના ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો સાથે તેનો સીધો સંબંધ છે. તો એ તો બધાને ખબર જ છે, આપણે આગળ ભણાવી દીધું છે. ધાત્વીય ગુણધર્મ અને અધાત્વીય ગુણધર્મ એ બે સંબંધ છે સમૂહમાં અને આવર્તમાં કઈ રીતે હોય તો એ પણ મેં તમને સમજાવી દીધું છે. તો એ પણ આપને બધાને આવડે છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કઈ બાજુ? ડાબીથી જમણી તરફ જતા ધાત્વીય ગુણધર્મોમાં ઘટાડો અને અધાત્વીય ગુણધર્મોમાં વધારો છે. એ પણ આપણે આગળ વાત કરી ગયા છીએ. તો તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તેમની ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરી અને દર્શાવી શકે છે. કોની સાથે કરવાની? ઓક્સિજન અને હેલોજન. હમણાં પણ એના ઉદાહરણ આપું તમને. તો અહીંયા આપણે તત્વોની માત્ર ઓક્સિજન સાથેની જ પ્રક્રિયાનો વિચાર કરશું. આપણે હેલોજન સાથેની પ્રક્રિયાનો વિચાર કરવાનો નથી. કોની સાથે? ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એનો જ આપણે વિચાર કરશું. તો એની અંદર આવર્તના બંને છેડે રહેલા તત્વો ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી અને શું કરે છે? ઓક્સાઇડ બનાવે છે. તો જો હજી તમને એક વખત સમજાવું છું આ વસ્તુ કે આવર્તના બંને છેડે તો આવર્તના બંને છેડે છે તો એ આવર્તના બંને છેડે રહેલા તત્વો તો આવર્તના બંને છેડે રહેલા તત્વો છે તો એ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા તો એ ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શું બનાવશે? તો બધાને ખબર છે કે ભાઈ સરળતાથી પ્રક્રિયા કરી અને કેવા સંયોજનો બનાવે? ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવશે? ઓક્સાઇડ સંયોજનો છે એ સંયોજનો બનાવે છે. ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. હાલો તો આવર્તના બંને છેડે રહેલા તત્વો છે એ ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અને સૌથી ડાબી બાજુના કઈ બાજુના? ડાબી બાજુના. તો ડાબી બાજુના તત્વો છે એના પણ આપણે ગુણધર્મની વાત કરીએ. તો ડાબી બાજુના તત્વો છે એ સામાન્ય રીતે સૌથી બેઝિક હોય. પેલા આને સમજાવું પણ તમે 8મા 9મા ધોરણની અંદર નહીં પણ 10મા ધોરણની અંદર આવતું એ પેલા અહીંયા થોડીક તમને પ્રાથમિક માહિતી આપી દો કે જો ધાતુ તત્વ હોય એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે, ધાતુ તત્વ હોય એની સાથે કોણ પ્રક્રિયા કરે? ઓક્સિજન. તો શું મળશે આપને? ધાતુ ઓક્સાઇડ. શું આપશે આપને? ધાતુ ઓક્સાઇડ. તો ધાતુ ઓક્સાઇડ આપે તો એ ધાતુ ઓક્સાઇડ છે તો એ ધાતુ ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય? તો કોઈને ખબર હશે કે ભાઈ બેઝિક ગુણધર્મ ધરાવે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ધાતુ ઓક્સાઇડ હોય એનો સ્વભાવ બેઝિક હોય. એવી જ રીતે અધાતુ હોય. શું હોય? અધાતુ. તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું કરશે? અધાતુ ઓક્સાઇડ આપશે. શું આપશે? અધાતુ ઓક્સાઇડ. અને અધાતુ ઓક્સાઇડ હોય એનો સ્વભાવ કેવો હોય? તો એનો સ્વભાવ છે એસિડિક સ્વભાવ હોય. કેવો સ્વભાવ હોય? એસિડિક સ્વભાવ હોય. અને અર્ધ ધાતુ તત્વ હોય. કયા તત્વ હોય? અર્ધ ધાતુ તત્વ. તો અર્ધ ધાતુ તત્વ છે એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું કરશે? તો અર્ધ ધાતુ ઓક્સાઇડ સંયોજનો આપશે, પણ એનો સ્વભાવ છે ઉભય ગુણધર્મી હોય. કેવો હોય? ઉભય ગુણધર્મી. તો ઉભય ગુણધર્મીનો મતલબ શું થાય? તો એ તમને ખબર હોવી જોઈએ. ઉભય ગુણધર્મી એટલે તે એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે વર્તી શકે. તો આપણે એના પણ છે હમણાં શું કરીએ? ઉદાહરણ છે એ ઉદાહરણની વાત કરીએ. હાલો
તો બધાને ખબર છે ડાબી બાજુ છે એ ધાતુ તત્વ રહેલા હોય તો એ ધાતુ તત્વ રહેલા હોય તો તે ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ સંયોજનો આપે તો એની અંદર એક ઉદાહરણ આપું Na2O સોડિયમ ઓક્સાઇડ તો સોડિયમ ઓક્સાઇડ છે તો એ સોડિયમ ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય તો કે ભાઈ સોડિયમ ઓક્સાઇડનો સ્વભાવ બેઝિક સ્વભાવ હોય કેવો સ્વભાવ હોય બેઝિક સ્વભાવ છે એ સ્વભાવ હોય છે તો એની અંદર છે Na2O તો એ બેઝિક સ્વભાવ ધરાવે તો એવી જ રીતે જમણી બાજુના જે તત્વ છે તો જમણી બાજુ જે તત્વ છે એની આપણે વાત કરીએ તો જમણી બાજુના તત્વની અંદર તમને ઉદાહરણ લઉં કે ભાઈ Cl2O7 Cl2O7 ક્લોરીન જમણી બાજુ આવે ને તો Cl2O7 છે એટલે ક્લોરીનનો ઓક્સાઇડ છે તો એ ક્લોરીનનો ઓક્સાઇડ છે તો એ સૌથી કેવો હોય વધુ એસિડિક કારણ કે અધાતુ તત્વ છે ને તો એ સૌથી છે એ સૌથી શું હોય વધુ એસિડિક હોય સમજણ પડી હવે આપણે વાત કરવી છે મધ્યમમાં રહેલા તત્વો તો મધ્યમમાં રહેલા જે તત્વો છે તો એ મધ્યમમાં રહેલા તત્વોના ઓક્સાઇડ છે તો એ કેવા હોય ઉભય ગુણધર્મી ધર્મ ધરાવે છે તો મધ્યમમાં રહેલા જે તત્વો છે એ ઉભયધર્મી ગુણધર્મ ધરાવે છે કેવો ગુણધર્મ ધરાવે છે ઉભયધર્મી તો એના પણ બે ઉદાહરણ આપી દઉં તમને Al2O3 એલ્યુમિના છે કેવો છે ઉભય ગુણધર્મી છે આર્સેનિક ઓક્સાઇડ As2O3 તો As2O3 છે એ પણ કેવો ગુણધર્મ ધરાવે છે તો એ પણ છે એ ઉભય ગુણધર્મી ધરાવે છે અથવા અમુક એવા તત્વો હોય કે જે મધ્યમમાં રહેલા જે તત્વો છે એ તટસ્થ પણ હોય ઉભય ગુણધર્મી હોય અને બીજો કયો એક પ્રકાર છે તટસ્થ એટલે તે એસિડ સાથે કે બેઝ સાથે પ્રક્રિયા કરી શકે નહીં તેવા પણ હોય તો એના પણ ઉદાહરણ જોઈએ આપણે CO કાર્બન મોનોક્સાઇડ NO નાઇટ્રિક ઓક્સાઇડ અને N2O નાઇટ્રોજન ઓક્સાઇડ તો આ ત્રણ જે આપણે ઉદાહરણ આપ્યા તે કેવા છે તટસ્થ હોય છે અને જ્યારે તમને કીધું છે કે ભાઈ ઉભયધર્મી હોય કેવા હોય ઉભયધર્મી ઓક્સાઇડ તો ઉભયધર્મી ઓક્સાઇડ હોય તો ઉભયધર્મી ઓક્સાઇડ છે એ કેવા છે તો એ ઉભયધર્મી ઓક્સાઇડ છે તો એ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી શકે કોની સાથે એસિડ અને બેઝ સાથે છે એ શું કરશે તો એસિડ અને બેઝ છે એ બંને સાથે છે એ પ્રક્રિયા કરી શકે છે અને જ્યારે તટસ્થ ઓક્સાઇડની વાત આવે કોની આવે તટસ્થ ઓક્સાઇડ તો તટસ્થ ઓક્સાઇડની આપણે વાત કરીએ તો તટસ્થ ઓક્સાઇડ છે તો એ કોની સાથે પ્રક્રિયા કરે તો તટસ્થ ઓક્સાઇડ છે તો એ તટસ્થ ઓક્સાઇડ કોની સાથે તો કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે નહીં એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી શકતા નથી ખાસ જોજો આ તફાવત યાદ રાખજો ઉભયધર્મી ઓક્સાઇડ છે એ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી શકે અને જ્યારે તટસ્થ ઓક્સાઇડ છે એ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરી શકતા નથી સમજણ પડી હાલો કોયડો પછી જોઈ લઈએ પહેલા આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈએ પછી કોયડાની આપણે વાત કરશું હવે ત્યાર પછી કે ભાઈ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પ્રતિનિધિ તત્વોની સરખામણી છે સંક્રાંતિ તત્વોના પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો જોવા મળે છે તો એ મારે તમને અહીં સમજાવવું છે આપણું આ આવૃત કોષ્ટક છે તો આવૃત કોષ્ટકની અંદર આપણે વાત કરીએ તો આ જે છે એ તમને બધાને ખબર છે આ S વિભાગના તત્વો આ D વિભાગના તત્વો આ P વિભાગના તત્વો અને નીચે જે બે હરોળ આપેલી છે એ કયા વિભાગના F વિભાગના તત્વો છે હવે આપણે કે ભાઈ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ડાબીથી જમણી તરફ એટલે આ બાજુ તો ડાબીથી જમણી તરફ જતા છે પ્રતિનિધિ તત્વોની સરખામણીમાં પ્રતિનિધિ તત્વો કોને કહેવાય તો કે ભાઈ પ્રતિનિધિ તત્વો એટલે P વિભાગના તત્વો તો પ્રતિનિધિ તત્વો છે એટલે કયા તત્વો થયા P વિભાગના તત્વો અને જ્યારે આ જે તત્વો છે એને કયા તત્વો કહેવાય તો એ આપણે વાત કરી ગયા સંક્રાંતિ તત્વો કયા તત્વો સંક્રાંતિ તત્વો તો સંક્રાંતિ તત્વો સમજણ પડી હાલો તો એની અંદર જે સંક્રાંતિ તત્વો છે તેની પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ ઓછો હોય છે એટલે આપણે આ તત્વોની વાત કરીએ ને તો અહીંયા જે ચાર આવર્ત હોય આવી ચાર હરોળ હશે આવૃત કોષ્ટકની અંદર તો અહીંયા છે આ ચાર હરોળની અંદર અહીંયા 10 છે તત્વો રહેલા હશે તો અહીંયા 21 નંબરથી લઈ અને અહીંયા 30 નંબર આ 12મામાં અભ્યાસ આવશે 21 થી 30 રહ્યા તો એને શું કહેવાય સંક્રાંતિ તત્વો કહેવાય
અને ઈ જે સંક્રાંતિ તત્વો છે તો એ સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે તો પરમાણ્વીય ત્રિજ્યામાં ખૂબ જ પરમાણ્વીય ત્રિજ્યામાં છે એ ખૂબ જ ઓછો ફેરફાર થાય છે. કેવો થાય છે? ખૂબ જ ઓછો ફેરફાર છે એ ફેરફાર થાય છે. એટલે આપણે એને વાત કરશું લેન્થેનોઇડ સંકોચન હોય અત્યારની પણ 12મા ધોરણની અંદર. તો એ ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો હોય છે. તો પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર આંતર સંક્રાંતિ તત્વોમાં તેનાથી પણ ઓછો છે. આંતર સંક્રાંતિ તત્વો એટલે ખબર છે ને બધાને કયા તત્વો? તો અહીંયા F વિભાગના તત્વોની અંદર અહીં નીચે બે હરોળ આપેલી હોય ને એને કહેવાય આંતર સંક્રાંતિ તત્વો. કેવા? આંતર સંક્રાંતિ તત્વો. તો આ આંતર સંક્રાંતિ તત્વો છે તો એ આંતર સંક્રાંતિ તત્વો તો કેવા છે કે ભાઈ એની અંદર સંક્રાંતિ તત્વો કરતા પણ આંતર સંક્રાંતિ તત્વો છે એ તત્વોની અંદર પણ ફેરફાર કેવો થાય છે? ખૂબ જ ઓછો જોવા મળે છે. તો સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ S અને P વિભાગ તત્વોની વચ્ચેનું હોય છે. તેથી તેઓ સમૂહ 1 અને 2 ની ધાતુઓ કરતા ઓછા વિદ્યુત ધનમય હોય છે. હાલો તો આ વાત કરીએ આપણે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ. પણ આને છે 12મા ધોરણની અંદર આપણે નામ આપશું તો 12મા ધોરણની અંદર એને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. તો એ લેન્થેનોઇડ સંકોચન આપણે D અને F વિભાગ જ્યારે ચેપ્ટર ભણશું 12મા ધોરણની અંદર ત્યારે આપણે આવશે. હાલો છેલ્લો પેરેગ્રાફ આપણે એક છે એ જોઈ લઈએ કે મુખ્ય સમૂહમાં તત્વોના પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે એટલે આપણે બધાને ખબર છે કે તત્વો છે એ પરમાણ્વીય ક્રમાંક સમૂહમાં છે એ તત્વોના પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું. તો સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધતી જાય છે અને પરિણામે ધીરે ધીરે આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ નિયમિત રીતે શું થાય છે? ઘટતી જાય છે. પણ કેટલાક અપવાદ છે એ તો આપણે આગળ વાત કરી દીધી. તો કેટલાક અપવાદ છે એ ત્રીજા આવર્તના તત્વોમાં છે અને જેના મુદ્દાઓ છે આપણે આગળ છે અભ્યાસ કરી ગયા છીએ. અને આ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મો તો એ પણ મેં તમને આગળ સમજાવી દીધું છે કે ભાઈ ધાત્વિય ગુણધર્મો વધે છે અને અધાત્વિય ગુણધર્મો ઘટે છે. અને આ વલણને તેના રિડક્શન અને ઓક્સિડેશન ગુણધર્મો સાથે સાંકળી શકાય. અને જેને તમે આગળ ઉપર શીખશો એટલે આપણે બીજા ભાગની અંદર જે પહેલું ચેપ્ટર આવશે ત્યાં પાછી વાત કરશું આપણે. તો સંક્રાંતિ તત્વોના વલણ આનાથી કેવા છે? ઉલટા છે. અને તેને આપણે પરમાણ્વીય કદ છે અને આયનીકરણ એન્થાલ્પી દ્વારા છે એ આપણે સમજી શકશું. સમજણ પડી? હાલો તો વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર અહીંયા શું થયું? પૂર્ણ થયું. તો ત્રીજું ચેપ્ટર હતું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો એની અંદર આપણે એક કોયડો બાકી રાખ્યો છે 3.10. તો એ કોયડો છે તો એ કોયડો પણ તમને સમજાવી દઉં અને પછી આપણે ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ. હાલો તો એની અંદર કોયડો જે છે તો કોયડો એની અંદર 3.10. તો કોયડો જે આપણે 3.10 નો જે અભ્યાસ કરવાનો છે તો એની આપણે વાત કરીએ તો પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા. કોની? પાણી સાથેની છે પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે કે Na2O શું છે? Na2O બેઝિક. Na2O છે એટલે સોડિયમ ઓક્સાઇડ. તો Na2O બેઝિક ઓક્સાઇડ છે. કયો ઓક્સાઇડ છે? બેઝિક ઓક્સાઇડ. અને જ્યારે આપણે વાત કરીએ Cl2O7 તો Cl2O7 તો Cl2O7 છે એ એસિડિક ઓક્સાઇડ છે. હાલો આ તમને મોસ્ટ આઈએમપી છે આપણો કોયડો અને હું તમને છે એ સરળતાથી સમજાવું છું. ટેક્સ્ટ બુકની અંદર છે એ આપને સમજાવ્યું છે અને તોય તમને હું છે આની અંદર આપણે સરળતાથી છે એ સરળતાથી સમજીએ. હવે જો આ સોડિયમ એટલે બધાને ખબર પડી જાય કે સોડિયમ છે એ ધાતુ છે. તો હમણાં તમને કીધું કે ભાઈ ધાતુ ઓક્સાઇડ હોય તો એ ધાતુ ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય? તો ધાતુ ઓક્સાઇડનો સ્વભાવ છે એ બેઝિક હોય. કેવો હોય? બેઝિક. અને હમણાં જ તમને વાત કરી કે ભાઈ ક્લોરીન અધાતુ તત્વ છે તો અધાતુ તત્વ છે એનો ઓક્સાઇડ કેવો સ્વભાવ હોય? એસિડિક ઓક્સાઇડ છે હોય છે. પણ હવે આપણે એની અંદર એમ કીધું છે કે પાણી સાથેની પ્રક્રિયા. કોની સાથે?
પાણી સાથે. તો બધાને ખબર હોવી જોઈએ પાણી એટલે શું થાય? H2O. અને H2O એટલે H ની અંદર શું હોય? H+ હોય અને બીજો આયન કયો હોય? OH-. એટલે પાણી છે ને એ તટસ્થ છે, ખબર છે ને બધાને? પાણી એસિડ સાથે પ્રક્રિયા કરી શકે અને પાણી બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે. તો પ્રક્રિયા તમારે ગોખવાની નથી, કારણ કે Na2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને પ્રબળ શું કરે છે? બેઝ બનાવે છે. અને જ્યારે છે Cl2O7 છે એ શું બનાવે છે? એસિડ બનાવે છે. તો એની અંદર તમારે પ્રક્રિયા આપણે આગળના છે ચેપ્ટરમાં બધી આવશે, પણ અત્યારે તો આપણે આવી જ રીતે નક્કી કરવાનું. હું પ્રક્રિયા લખી દઉં છું અહીંયા કે ભાઈ Na2O છે પ્લસ H2O સાથે પ્રક્રિયા કરો એટલે તમને મળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું આપશે તમને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું એટલે આ શું મળ્યું તમને? બેઝ. તો હવે જો આનો સ્વભાવ બેઝ હોય તો આ કોના તરીકે વર્તે? એસિડ તરીકે. એટલે તમને પ્રબળ બેઝ મળે છે. એવી જ રીતે Cl2O7. તો Cl2O7 છે તો તે H2O સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો H2O સાથે પ્રક્રિયા કરી અને પ્રબળ એસિડ એટલે 2HClO4 બનાવે છે. તો આ જે છે એની પ્રક્રિયા લખી છે. પણ પ્રક્રિયા લખતા કરતા જો તમને પ્રયોગશાળાની અંદર કહે તો પ્રયોગશાળાની અંદર તો તમને બધાને ખબર છે કે ભાઈ લિટમસ પત્રનો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? લિટમસ પત્ર. તો લિટમસ પત્રનો તમે ઉપયોગ કરશો તોય તમને ખબર પડી જાય. Na2O નું દ્રાવણ હોય એમાં તમે છે બ્લુ લિટમસ પત્ર, બધાને ખબર છે ને, વાદળી અને લાલ બે લિટમસ પત્ર આવશે. તો વાદળી હોય તો વાદળી છે એ વાદળી લિટમસ પત્ર હોય તો એ વાદળી લિટમસ પત્ર છે એ શું બને? લાલ બને. તો તે દ્રાવણ કેવું હોય? એસિડિક હોય. કેવું હોય? એસિડિક. અને લાલ લિટમસ ભૂરું અથવા વાદળી, બધી લગભગ આપણે રસાયણ વિજ્ઞાનમાં એને ભૂરું કહેવામાં આવે. ભૂરું લાલ બને તો શું કહેવાય? એસિડિક. અને લાલ લિટમસ પત્ર છે એ ભૂરું બને તો તે દ્રાવણ કેવું હોય? બેઝિક. અને જ્યારે લાલ લિટમસ ને ભૂરું લિટમસ બંને ડુબાડવામાં આવે અને જો કાંઈ ફેરફાર ન થાય તો તે કેવું કહેવાય? તટસ્થ. શું કહેવાય? કાંઈ ફેરફાર ન થાય તો એને શું કહેવાય? તટસ્થ. તો તમે આવી રીતે છે એના ઓક્સાઇડ છે ઓક્સાઇડના સ્વભાવ છે એ સ્વભાવ આવી રીતે પણ તમે નક્કી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરી તો એ ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આપણે ચેપ્ટર છે એ પૂરું કર્યું. હવે ત્યાર પછી તમારે જ્યારે ફ્રી હોય ત્યારે તમને સ્વાધ્યાય જે આપેલું છે તો એ સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એ તમે લગભગ હવે બધાને આવડશે જ. જે આપણે ચેપ્ટર છે એ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું તો સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એ સ્વાધ્યાયના ક્વેશ્ચન તમારી જાતે છે એ જાતે સોલ્વ કરવાનું છે એ સોલ્વ કરજો. એટલે એની અંદર જોશો તમે તો એની અંદર 33 થી પેજ નંબર 95 ઉપર જેની પાસે બુક છે તો એ 95 ઉપર જે એના MCQ આપ્યા છે. શું આપ્યું છે? MCQ. તો હાલો એ MCQ છે એ MCQ જોઈ લઈએ. MCQ છે એ MCQ તમને કરાવી દઉં અને ત્યાર પછી છે એ આવતા લેક્ચરથી આપણે છે એ નવું ચેપ્ટર છે એ આવતા લેક્ચરથી જ ચાલુ કરશું. એની અંદર જે MCQ આપેલા છે તો એ MCQ પેજ નંબર છે એ પેજ નંબર તમે 95 છે 95 પેજ નંબર ઉપર તમે જોશો એટલે તમને છે એ તમને એના MCQ છે એ MCQ કરાવી દઉં. હાલો પેલો MCQ જો 3.33. હવે હું લખતો નથી હોય, સમજાવવાનું થશે ને એ હું તમને સમજાવીશ. આધુનિક આવર્ત કોષ્ટકમાં શું કીધું તમને? આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? તો આ તમારે ચેપ્ટર 2 નો MCQ છે એટલે તમારે છે એની અંદર આન્સર આવશે. તો એની અંદર આન્સર આપણો આવશે મુખ્ય ક્વોન્ટમ આંક. તો એનો આન્સર છે એ શું આવશે? સી, મુખ્ય ક્વોન્ટમ આંક. તો એ આપણે છે આન્સર છે એ મુખ્ય ક્વોન્ટમ આંક. હાલો તો એવી જ રીતે બધા જ MCQ કે તમને પ્રેક્ટિસ માટે આપવા છે. જો તમારે MCQ સોલ્વ કરવા હોય તો એ પ્રેક્ટિસ માટે તમને આપવું અને જે MCQ ન આવડે તો એ આવતા વખતે કહેજો તો એ છે એ આપણે કરાવી દઈએ. ચાલો તો એવી રીતે રાખીએ તો એટલે તમારે થોડીક પ્રેક્ટિસ થાય. તો એની અંદર તમને આ એક MCQ કરાવ્યો 34, 35, 36, 37, 38, 39 ને 40. આ 7-8 MCQ તમને આપેલા છે. ઈ MCQ છે એ તમારી જાતે કરવાના છે અને જે MCQ ન સમજાય તો એ આવતા લેક્ચરની અંદર છે એ મને કહેજો એટલે ઈ MCQ છે એ તમને
કરાવી દઈશ અને બાકીના બધા જે ક્વેશ્ચન છે તો 32 સુધીના જે ક્વેશ્ચન છે એમાં કોક નાના એક જ લીટીમાં આવતા હોય અથવા તો એમાંથી લગભગ મોટા ભાગના ક્વેશ્ચન છે એ તમને મેં પીડીએફ મોકલેલી છે એમાં પણ આવી ગયા છે. તો તમારે છે જે પ્રશ્ન ક્વેશ્ચન બાકી રહેતા હોય તો એ તમારે તૈયાર કરવાના છે અને જે એમાંથી જે ક્વેશ્ચન છે એ ન સમજાતો હોય તો એ ક્વેશ્ચન છે એ મને કહેજો એટલે એ બોર્ડ ઉપર છે એ તમને સમજાવી દઈશ. સમજણ પડી? હાલો, તો આવી રીતે છે એ તમને ખબર હોવી જોઈએ. તો એની અંદર એક 3.32 છે ને તો એ 32 દ્વિઅંગી સંયોજન સૂત્રનું અનુમાન કરો. આપણે છેલ્લા લેક્ચરમાં ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ને એ જે એમસીક્યુ છે એ એમસીક્યુ તમને સમજાવી દો એટલે તમને ખ્યાલ આવે. એટલે એમસીક્યુ નથી, હોમ ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન તમને ખ્યાલ આવે. ગયા વખતે આપણે છે એ ગયા વખતે તમને દ્વિઅંગી બનાવવાના સૂત્ર છે એ સૂત્રની તમને વાત કરી હતી. તો એ દ્વિઅંગી સૂત્ર કેવી રીતે બનાવવા તો એ જે આપણે છે એની આપણે તમને સંયોજન બનાવતા છે એ સંયોજન બનાવતા અત્યારે સમય છે તો સંયોજન બનાવતા તમને શીખવાડી દો. હાલો, તો એ સંયોજન બનાવતા આપણે શીખીએ. તો જો 3.32મો ક્વેશ્ચન છે એ તમને હું અહીંયા આખો બોર્ડ ઉપર કરાવી દઉં છું. 3.32મો ક્વેશ્ચન છે નીચે જણાવેલા તત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો. એટલે પહેલું આપ્યું છે લિથિયમ અને ઓક્સિજન. શું આપ્યું છે? લિથિયમ અને ઓક્સિજન. હાલો, કાલે મેં તમને વાત કરી હતી ક્રોસ ગુણાકાર કરી અને સંયોજન બનાવતા તમને બધાને આવડવું જોઈએ. તો લિથિયમ અને છે ઓક્સિજનની વાત કરી છે તો બધાને ખબર છે લિથિયમ પહેલા સમૂહનું તત્વ છે અને ઓક્સિજન છે એ 16મા સમૂહનું તત્વ છે. અથવા જો એમ ન ખબર પડે તો Li Z બરાબર શું છે તો Z બરાબર 3. તો Li Z બરાબર 3 એટલે તમારે શું લખવાનું? એની ઇલેક્ટ્રોનની રચના 2 અને 1 એટલે બાહ્યતમ સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ઓક્સિજન Z બરાબર છે 8 તો શું થશે? 2 અને 6. હવે જો આ ઓક્સિજન છે એની સંયોજકતા શું થશે? -2. આની સંયોજકતા શું થશે? +1. એટલે તમારે આમ લખવાનું લિથિયમ પ્લસ અને ઓક્સિજન -2 એટલે +1 છે એટલે અહીંયા પ્લસ માઇનસ નથી લખવાનું. નીચે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા. અહીંયા 2 એટલે લિથિયમ 2 લેવાના, ઓક્સિજન 1 લેવાના એટલે તેનું અણુસૂત્ર છે એ શું બનશે તો Li2O. શું બન્યું? લિથિયમ ઓક્સાઇડ Li2O. સમજણ પડી? હાલો, એવી જ રીતે આપ્યું છે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન. શું આપ્યું છે? બી મેગ્નેશિયમ અને નાઇટ્રોજન. હાલો, તો મેગ્નેશિયમ અને નાઇટ્રોજનની વાત કરી દઈએ. તો મેગ્નેશિયમ એટલે બધાને ખબર છે Mg. તો એનો Z = 12 પરમાણ્વીય ક્રમાંક એટલે શું થશે? 2 8 અને 2. નાઇટ્રોજન Z બરાબર 7 તો નાઇટ્રોજન Z બરાબર 7 એટલે શું થશે? 2 અને 5. તો નાઇટ્રોજનની સંયોજકતા -3 થશે અને Mg ની સંયોજકતા +2 થશે. એટલે આપણે આમ લખવું હોય Mg +2 નાઇટ્રોજન N-3 એટલે અહીંયા 2 અને અહીંયા 3. Mg 3 લેવાના, N 2 લેવાના એટલે Mg3N2 એટલે આને કહેવાય મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. શું કહેવાય? મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. સમજણ પડી ગઈ? હાલો, સી એલ્યુમિનિયમ. શેની વાત કરીએ? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ અને આયોડીન તો એલ્યુમિનિયમ અને આયોડીનની વાત કરવી છે. તો એલ્યુમિનિયમ અને આયોડીન સમજીએ આપણે. તો એની અંદર એલ્યુમિનિયમ +3 હોય. હવે તો બધાની સંયોજકતા કદાચ આવડી જાય. Z = 13 એટલે શું થાય? 2 8 અને 3. આયોડીન છે એ કયા સમૂહનું તત્વ છે? 17મા સમૂહનું. એટલે આખું ચીન કહી દેવાની એની સંયોજકતા -1 હોય. એટલે અહીંયા 3 અને અહીંયા 1 એટલે એલ્યુમિનિયમ 1 લેવાના, આયોડીન 3 લેવાના એટલે શું બને? Al3 એલ્યુમિનિયમ આયોડાઇડ. શું બનશે? એલ્યુમિનિયમ આયોડાઇડ. હવે આવ્યું સિલિકોન અને ઓક્સિજન. શું આવ્યું ત્યાર પછી? સિલિકોન અને ઓક્સિજન. હાલો, તો સિલિકોન અને ઓક્સિજનની વાત કરીએ. તો સિલિકોન અને ઓક્સિજન તો સિલિકોન એટલે શું થશે? Si+4 અને ઓક્સિજન શું હોય? -2. તો બધાને ખબર પડી જાય. હવે જો હવે અહીંયા કેવું થશે? તો અહીંયા આપણે સંયોજન છે એ બનાવવું હોય તો
તો સંયોજન અહીંયા આપણે બનાવશું ત્યારે અહીંયા જુઓ Si+4 O-2. હવે જો અહીંયા તમે એમ કહો હમણાં સાહેબ એમ કહેતા હતા અહીંયા 4 લખો ને અહીંયા 2 લખો તો સિલિકોન 2 લેવાના અને ઓક્સિજન 4 લેવાના એટલે તમે શું લખશો Si2O4 પણ જો આમાંથી સામાન્ય નીકળે બેને સામાન્ય કાઢવો હોય તો આ સૂત્ર અણુસૂત્ર છે એ અણુસૂત્રમાંથી છે એ શું કરી શકાય તો અણુસૂત્રમાંથી છે એ આપણે સામાન્ય કાઢવો હોય તો શું કરી શકાય સામાન્ય કાઢી શકાય તો Si2O4 છે તો Si2O4 ની આપણે વાત કરીએ તો એની અંદર સામાન્ય કાઢવું હોય તો બે સામાન્ય નીકળી જાય એટલે શું બની જાય SiO2 એટલે શું બનશે સિલિકોન ઓક્સાઇડ શું બનશે સિલિકોન ઓક્સાઇડ સમજણ પડી હાલો ત્યાર પછી છે સિલિકોન અને ઓક્સિજન ની વાત કરી તો ત્યાર પછી હવે આપણે વાત કરીએ ફોસ્ફરસ એટલે P અને ફ્લોરિન તો ત્યાર પછી E છે ફોસ્ફરસ અને હાલો તો ફોસ્ફરસ અને ફ્લોરિન તો ફોસ્ફરસ એટલે શું થાય તો ફોસ્ફરસ એટલે P અને ફ્લોરિન એટલે શું થાય તો ફ્લોરિન એટલે F તો ફોસ્ફરસ અને ફ્લોરિન ની વાત કરવાની છે તો ફોસ્ફરસ એટલે P તો હવે જો P એટલે તમને બધાને ખબર છે કે ભાઈ P એટલે એની ઇલેક્ટ્રોનની રચના શું થશે તો એની ઇલેક્ટ્રોનની રચના આપણે લખીએ 15 નંબર ઉપર એટલે શું થાય 2 8 અને 5 એટલે બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન ફ્લોરિન છે તો ફ્લોરિન ની 7 9 એટલે 2 અને 7 હવે જો ફોસ્ફરસ કરતા ફ્લોરિન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે એટલે અહીંયાની સંયોજકતા ફોસ્ફરસ ની +5 થશે અને ફ્લોરિન ની -1 એટલે શું બનશે PF5 કેવી રીતે બનવી સમજાવું PF ફોસ્ફરસ ની સંયોજકતા 5 ફ્લોરિન ની -1 એટલે 5 +5 ફ્લોરિન ની -1 એટલે ફોસ્ફરસ 1 લ્યો અને ફ્લોરિન 5 લ્યો એટલે શું બનશે PF5 શું આપશે આપને PF5 તો એને શું કહેવાય તો એની નામ થાય ટેટ્રા ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ શું નામ થશે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ હાલો હવે F આપ્યું છે આપને શું આપ્યું છે F તો એમાં 71મું તત્વ આપ્યું છે કેટલામું આપ્યું છે 71મું તત્વ આપેલું છે અને બીજું છે શું છે ફ્લોરિન શું છે ફ્લોરિન તો હવે 71મું તત્વ છે તો આપણે આવૃત કોષ્ટકમાં જોવું પડે કે ભાઈ 71 નંબર ઉપર કયું તત્વ આપેલું છે તો આવૃત કોષ્ટકની અંદર આપણે જોઈએ કે ભાઈ 71 નંબર ઉપર 71 ઉપર તો 71 નંબર ઉપર છે એ આપણે તત્વ Lu લ્યુટેશિયમ હોય કયું હોય Lu લ્યુટેશિયમ તો એની સાથે છે એ કોની પ્રક્રિયા Lu 71 નંબરનું અને એની સાથે શું છે ફ્લોરિનનું સંયોજન બનાવવાનું છે હવે જે 71મું તત્વ છે તો એ 71માં તત્વની અંદર લ્યુટેશિયમ આપેલું છે તો એની અંદર એનું જે તત્વ છે તો એની આપણે ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી છે એ શું કરવાનું છે તો ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી છે એ આપણે એનું સંયોજન છે એ સંયોજન બનાવવાનું છે તો એનું સંયોજનની આપણે વાત કરીએ લ્યુટેશિયમ તો લ્યુટેશિયમ જે 71 નંબરનું તત્વ છે તો એ 13મા સમૂહમાં છે અને 13મા સમૂહમાં હોવાથી એને તમને ખબર હોય આગળ આપણે અભ્યાસ કરશું કે લ્યુટેશિયમ છે એની ઇલેક્ટ્રોનની રચના લખશો ને એટલે જોજો તમે એમાં લખ્યું છે 4a14 3d1 અને 4s2 6 3d1 અને 6h2 લખેલું એટલે આ બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન છે એટલે લ્યુટેશિયમની સંયોજકતા થાય +3 શું થશે +3 સંયોજકતા વાળું છે અને ફ્લોરિન છે એ -1 સંયોજકતા વાળું છે એટલે અહીંયા 3 લખીએ આપણે અને અહીંયા 1 લખીએ તો લ્યુટેશિયમ 1 લેવાના ફ્લોરિન 3 લેવાના એટલે LuF3 બનશે શું બનશે LuF3 તો વિદ્યાર્થી મિત્રો આ તમને જે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી તો ઈ કોયડો તમને કરાવી દીધો કે ભાઈ દ્વિઅંગી સંયોજન છે તો દ્વિઅંગી સંયોજનનું સૂત્ર કેવી રીતે બનાવવું બાકી તો લગભગ બધા પ્રશ્નો છે એ પ્રશ્નો તમને આવડે એવા જ છે અને જે પ્રશ્નો છે એ તમને ન આવડે તો એ મને કહેજો તો એ આપણે છે એ પ્રશ્નની વાત આપણે આગળ કરશું તો એની અંદર 3.31મો છે એ પણ સમજ્યા જેવો પ્રશ્ન છે તો એ બધાય પ્રશ્નો છે એ પેલા જાતે કરવાની કોશિશ કરજો
સોલ્વ કરવાની, અને જ્યારે ન થાય તો ત્યારે છે એ મને કહેજો, એટલે ક્વેશ્ચન છે એ આવતા લેક્ચરની અંદર તમને જ્યારે છેલ્લે 10 મિનિટ આપણે રાખશું ત્યારે તમને એની અંદર છે એ સમજાવી દઈશ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટ આપણું આ જે ચેપ્ટર છે તો એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ તૈયાર કર્યું. આ ચેપ્ટર જો તમે કમ્પ્લીટ સમજી લ્યો તો પછી તમારા આગળના મેં તમને એમ કીધું કે ભાઈ 4 જે ચેપ્ટર છે તો એ 4 ચેપ્ટરની અંદર તમને આ 4 ગુણધર્મ, ત્યાર પછી શિલ્ડિંગ અસર, તો આ બધાય ગુણધર્મની જ્યારે વાત આવશે ત્યારે છે તમને કોઈ પણ પ્રકારનો છે એ પ્રકારનો પ્રશ્ન છે એ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. તો વ્યવસ્થિત રીતે આપણે આ ચેપ્ટર છે એ ચેપ્ટરની વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે. તો આવી રીતે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.